નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમની થયેલી ધરપકડ। ઝિમ્બાબ્વેના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રીએ હીરા વેપારીઓની લીધેલી મુલાકાત। ઝિમ્બાબ્વે સાથે વેપાર ઉદ્યોગ સ્થાપવા કરેલું આહવાન। પતંજલિ યોગપીઠ દ્વારા યોજાયેલી ત્રિદિવસીય શિબિર। સ્વસ્થ તન અને સ્વદેશીનો અપાયેલો સંદેશ। પાલિકાના દીવા તળે અંધારું। શાકભાજી માર્કેટમાં ફેલાયેલી અસહ્ય ગંદકી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમની નવસારી ટાઉન પોલીસે ધરપકડ કરી હતી। સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર નવસારીના કોંગ્રેસના કાર્યકર પાર્થ અનાવડિયાને પોલીસે ધરપકડ કરી છે। પાર્થ અનાવડિયાએ પોતાના ફેસબુક ઉપર વડાપ્રધાન વિશે પોસ્ટ મૂકી હતી। પોસ્ટમાં વડાપ્રધાનને બળાત્કારી તરીકે લેખાવ્યા હતા। આ પોસ્ટને લઈને નવસારીમાં રાજકારણ ગરમાયું હતું। ભાજપના કાર્યકર રાકેશ પટેલે વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર પોસ્ટ મૂકનાર પાર્થ અનાવડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે પાર્થ અનાવડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। નવસારીના કોંગ્રેસના કાર્યકર પાર્થ અનાવડિયાને વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરવાની ભારે પડી અને જેલની હવા ખાવાનો વખત આવ્યો છે। પાર્થ અનાવાડિયા નામના એક વ્યક્તિ છે જે લુન્સીકુઈ ખાતે પ્રેમ રેસિડેન્સીમાં રહે છે। એણે એક પ્રધાનમંત્રીની બાબતે એક સોશિયલ મીડિયા ઉપર એક ટિપ્પણી પોસ્ટ કરેલ, જે બાબતે આ કામે ફરિયાદી રાકેશભાઈ પટેલ નાઓએ ફરિયાદ આપતા IPC 153-501 મુજબ ગુનો દાખલ કરેલ અને આજરોજ આ કામે પાર્થ અનાવડિયા નાઓને અટક કરેલ છે અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। ઝિમ્બાબ્વેના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી રાજ મોદીએ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના હીરાના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને ઝિમ્બાબ્વે સાથે વેપાર ઉદ્યોગ વિકસાવવાનો અનુરોધ કર્યો હતો। નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલા રૂબી કોમ્પ્લેક્સમાં નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ સાથે ઝિમ્બાબ્વે સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી રાજ મોદીએ મુલાકાત કરી હતી। નવસારીની મુલાકાતે આવેલા રાજ મોદીને ડાયમંડના વેપારીઓએ અભિવાદન કર્યું હતું। રાજ મોદી ઝિમ્બાબ્વેની નવરચિત સરકારમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી બન્યા હતા। તેમણે નવસારીના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ઝિમ્બાબ્વે હીરા ઉદ્યોગ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોય બંને દેશો વચ્ચે વેપાર ઉદ્યોગ વિકસાવવા અનુરોધ કર્યો હતો। નવસારીના વેપારીઓ ઝિમ્બાબ્વેમાં વેપાર ઉદ્યોગ કરી શકે તે માટે સરકાર તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી। તેમણે કહ્યું હતું કે ઝિમ્બાબ્વે તમામ વેપાર ઉદ્યોગ માટે મોટું માર્કેટ બની રહેશે। ઝિમ્બાબ્વે સરકાર તરફથી સહકારની ખાતરી આપી હતી। ના સફર તો બહુ જ આનંદદાયક ને સરસ રહી। ના આઈ થિંક ઇટ વિલ ઇમ્પ્રૂવ। ઇટ્સ recession all over the world at the moment in most of all the businesses, you can say that way. So definitely it's going to improve. No, as I explained to you in my speech, that we have the raw material and you have the expertise and technology. If we combine together, I'm sure that we can do something better for both countries. પતંજલિ યોગ સમિતિ અને આર્ય સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ શિબિર યોજાયો હતો, જેમાં સ્વસ્થ તન અને સ્વદેશીનો સંદેશ અપાયો હતો। પતંજલિ યોગ સમિતિ દ્વારા નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે ત્રિદિવસીય યોગ શિબિર યોજાયો હતો। યોગ શિબિરમાં પતંજલિ યોગપીઠ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પ્રણેતા પરમ પૂજ્ય યોગ ગુરુ સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય સાધ્વી દેવા દીદીજીની સાનિધ્યમાં યોગ શિબિર યોજાયો હતો। સાધ્વીજીએ રોગાનુસાર યોગ અને પ્રાણાયામનું નિર્દેશન કરી યોગથી થતા લાભો જણાવ્યા હતા
આ શિબિરમાં નવસારીના યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. શિબિરમાં વિવિધ યોગ પ્રાણાયામનો અભ્યાસ તેમજ અસાધ્ય રોગોના નિવારણ તથા ઉર્જાથી ભરપૂર જીવન વ્યક્તિત્વ વિકાસના પાઠો, જીવનની સાર્થકતા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા જેવી બાબતો વિશે સાધ્વીજીએ પ્રકાશ પાડ્યો હતો. શિબિરમાં સ્વદેશી ઉત્પાદકો અને આયુર્વેદ ઔષધોનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. जैसा कि आप सभी जानते हैं कि योग के क्षेत्र में बड़ा बृहद कार्य पतंजलि के तत्वधान में श्रद्धेय स्वामी जी महाराज के आशीर्वाद में हुआ है. तो उसी के संदर्भ में हम लोगों ने यहाँ नवसारी में 27 से 29 नवंबर के बीच में 3 दिवसीय योग शिविर रखा. हम लोग चाहते हैं कि हमारा स्वस्थ हो भारत, समृद्ध हो भारत और संस्कारवान हो भारत. उन सारे कार्यों को पूरा करने के लिए एक स्वस्थ व्यक्ति का निर्माण आवश्यक है, चाहे वो शरीर से हो या मन से हो. और योग एक ऐसी साधना है जो व्यक्ति के शरीर को भी साधती है और साथ में उसके मन को भी साधती है. तो हमारा लक्ष्य है कि हम नवसारी के में आकर के ज़्यादा से ज़्यादा अधिक से अधिक लोगों तक योग की इस बहती गंगा को पहुंचा सकें और जो लोगों के कष्ट हैं, शारीरिक रोग हैं, अनेकों प्रकार की बीमारियां हैं, लोग स्ट्रेस में हैं, डिप्रेशन में हैं, टेंशन में हैं, मानसिक रोगों से भी ग्रस्त हैं, उन सारे रोगों का हम निवारण कर सकें. और ये संभव है. हमारी संस्कृति के अंदर इतनी शक्ति, इतनी ताकत है, ये ऋषि मुनियों की देन है. और उसके उस शक्ति के माध्यम से हमें बाहर से कुछ लेने की आवश्यकता नहीं होगी, क्योंकि असली जो हमारा आनंद है अंदर निहित है. उसी आनंद को प्राप्त करने के लिए हम लोग योग के माध्यम से स्वास्थ्य, आरोग्य और साथ में आध्यात्मिक उन्नति को प्राप्त कर सकते हैं. यही मुख्य उद्देश्य है. નવસારી પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની તૈયારીઓ તો આરંભી છે, પરંતુ પાલિકાના દીવા તળે જ અંધારું હોય તો સ્વચ્છતાનું સર્વેક્ષણ કેટલું કારગર નીવડશે? પાલિકાના પાછળના ભાગે જ ગોબારી ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. શહેરોમાં સ્વચ્છતાની કામગીરી સુધરે તે માટે સરકાર સ્વચ્છતા સર્વેક્ષણો કરી એવોર્ડ આપે છે. નવસારી પાલિકાએ પણ આ એવોર્ડ લેવા માટે કવાયત હાથ ધરી છે, પરંતુ ગંદકી શહેરમાં ખદબદી રહી છે અને દુર્ગંધ ફેલાવી રહી છે. આ દ્રશ્યો છે પાલિકાની પાછળ આવેલી શાકભાજી માર્કેટના. માર્કેટમાં આવેલી દુકાનો નજીક ગંદો ગોબારો કચરો નજરે પડે છે. અસહ્ય ગંદકી સાથે અસામાજિક તત્વોનો અડ્ડો પણ બન્યો છે. સાંજ પડે ને કેટલાક તત્વો આ માર્કેટનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે થતો હોવાનો પુરાવો ની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોના બોક્સ સાક્ષી પૂરે છે. પાલિકાના શાસકો અને સ્થાનિક નેતાઓ પાલિકાના અમલદાર શાહીના ઘૂંટણીએ પડ્યા છે અને વિરોધ પક્ષ ફિક્સિંગમાં રચ્યો પચ્યો છે. શહેર આખું ગંદકીથી રીબાયું છે અને શાસકો સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા ધમ પછાડા કરી રહ્યા છે. શાકભાજી માર્કેટ પાછળ આવેલ શૌચાલય નજીક પણ અસહ્ય દુર્ગંધ ફેલાવતો કચરો પડેલો છે. રખડતા ઢોરોએ આ જગ્યા ઉપર અડ્ડો જમાવ્યો છે. શહેરમાંથી ફટાફટ કન્ટેનર ઉપાડી લેવામાં આવ્યા અને તે પણ કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન વિના. કન્ટેનર મુક્ત શહેરનું સોનેરી સ્વપ્ન વહીવટી અણઘડતાને લઈને રગદોડાયું છે. નવસારી શહેરમાં પ્રકાશ ટોકીઝ નજીક કચરો સળગાવવા જતાં કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગની નાની ચિંગારી મોટું સ્વરૂપ ધારણ કરે છે. નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રકાશ ટોકીઝ પાસે સરકારી આવાસ પાસે કચરાના નાના ઢગલાને સળગાવવા જતાં ત્યાં ઠાલવવામાં આવેલો કચરાના ડમ્પિંગમાં મોટી આગ લાગી હતી. આગ લાગતા નજીકના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા, પરંતુ નિષ્ફળ નીવડ્યા. પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આ ઘટનાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ ઉપર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમની થયેલી ધરપકડ. ઝિમ્બાબ્વેના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રીએ હીરા વેપારીઓની લીધેલી મુલાકાત. ઝિમ્બાબ્વે સાથે વેપાર ઉદ્યોગ સ્થાપવા કરેલું આહવાન. પતંજલિ યોગપીઠ દ્વારા યોજાયેલી ત્રિદિવસીય શિબિર. સ્વસ્થ તન અને સ્વદેશીનો અપાયેલો સંદેશ. પાલિકાના દીવા તળે અંધારું.
શાકભાજી માર્કેટમાં ફેલાયેલી અસહ્ય ગંદકી। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।